મહિલા અવાજ ઉઠાવે એ જરૂરત છે અને એ પણ આ પિક્ચરનો ઉદ્દેશ છે. ડાયરેક્ટર સાહેબ, તમને ક્વેરી કરું કે હાઉ ધીસ થોટ કમ્સ ટુ જ્યારે મૂવી અત્યારે ગુજરાતી સિનારીઓ સરે કીધું એમ આખો કોમેડી ઉપર જાજુ ફોકસ હોય એન્ડ વેન ઇટ્સ અ મેટર ઓફ રેવન્યુ આ થોટ શું કામ? બે પોઈન્ટ છે આના. સૌથી પહેલાં તો તમે એમ કહ્યું કે એક સિનારીઓ મતલબ અત્યારે ગુજરાતી ફિલ્મો કોમેડી ચાલી જ રહી છે એટલા માટે, પણ હું પોતે ફિલ્મ સ્ટુડન્ટ રહી. અમને ક્યારેય કોમેડી શીખવાડવામાં નથી આવતી. ફિલ્મો તો દરેક પ્રકારની હોવી જ જોઈએ. એ થોટ તો માઇન્ડમાં હોય જ છે કે ઓડિયન્સ તો જ જોશે જો એવું નવા પ્રકારની ફિલ્મો બનતી રહેશે. દેટ ઇઝ ધ કોર ઓફ ધ થિંકિંગ. તમે કહ્યું એના માટે કે એક જ ટાઈપની ફિલ્મો બનશે એટલે લોકો એ જ જોજો કરશે એવું જરૂરી નથી. આપણે ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી એવું સારું સિનેમા બીજું કોઈ એવું આવ્યું છે તો બહુ ચાલ્યું પણ છે. જેમ કે વર્ષ અને બીજી ઘણી ફિલ્મો હતી, എല്ലാરો પણ કોમેડી નથી. અને એક ધ લાસ્ટ શો આવી હતી જે ઓસ્કાર સુધી ગઈ હતી. એટલે પોઈન્ટ કહેવાનો એ જ છે કે બીજી ફિલ્મો સારી હશે તો ઓડિયન્સ ઓટોમેટિક જનરેટ થશે, જોશે લોકો અને ફરી બીજા લોકો પણ આવી ફિલ્મો બનાવશે. આ તો એક થોટ હોય જ છે જે મારા બેક ઓફ માઇન્ડમાં હોય છે. પણ આ જ ટોપિક કેમ એના માટે એક છે કે જ્યારે નિર્ભયા કાંડ થયો હતો ને એના ગુનેગારોને જ્યારે સજા